આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી તેના મારફતે એકના ડબલ આપવાની લોભામણી જાહેરાતોવાળો વિડીયો બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરતા ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવ નાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી ID બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ ASI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરરાજભાઈ ગઢવી, સુરજભાઈ વેગડા, લીલાભાઈ દેસાઈ, નવીનભાઈ જોશી, રણજીતસિંહ જાડેજા તથા રાજેશભાઈ ગઢવીનાઓએ કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે મસ્જિદ અબ્દુલ્લા થેબા રહે દલવાના તાલુકો માંડવીવાડા પાસે ભારતીય ચલણી નોટોના બંડલ છે જેમાં બંડલની ઉપર તથા નીચેના ભાગે સાચી ચલણી નોટ રાખેલ છે અને આ નોટોના બંડલ અલીશા શેખ દાદાને આપવા જનાર છે અને અલીશા શેખ દાદા કે જેઓ બંડલ દ્વારા લોકોને અગાઉ આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરવામાં ગુનામાં સામેલ હોય આરોપી ઇસમ મળી આવેલ અને તેની પાસેથી ભારતીય બનાવટના અલગ અલગ દરની રૂપિયાની ચલણી નોટોના બંડલો તેમાં ઉપરના તથા નીચેના ભાગે અસલ ભારતીય ચલણી નોટ હોય અને વચ્ચે તેવા જ દેખાવવાળા ભારતીય બચ્ચો કા બેંકની નોટો હોય મળી આવેલ છે। મજકૂર ઇસમને આ બાબતે પૂછતા જણાવેલ કે હું નોટોના બંડલનો વિડીયો બનાવી ભુજના અલીશા શેખ દાદા રહે ભુજવાળાને મોકલતો હતો અને અલીશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી 1 લાખના બદલામાં ₹5 લાખ આપવા સંબંધે લોકોને લલચાવવા માટે લોભામણા વિડીયો મારફતે તે વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને છેતરપિંડી કરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકૂર હાજર મળી ઇસમ તથા હાજર નહીં મળી આવેલ ઇસમ વિરુદ્ધમાં કોડાઈ પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાયેલ છે જેમાં પકડાયેલ આરોપી મસ્જિદ અબ્દુલ્લા થેબા ઉંમર વર્ષ 42 રહે તલવાણા તાલુકો માંડવી ભાગેડુ આરોપી અલીશા શેખ દાદા રહે ભુજવાળા પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર ધર્મેશ જોગી, ભુજ।